સ્વામી વિવેકાનંદ એ લંડનમાં જ્યારે પ્રવચન કરતા હતા અને એ સ્વામી વિવેકાનંદ પ્રવચન કરતા હતા ને તો ઓડિયન્સમાંથી એક બેન, એને પેઇન્ટિંગ બહુ સારું આવડતું હતું, તો એણે પેઇન્ટિંગ બનાવ્યું. જે રીતે વિવેકાનંદજી પ્રવચન કરતા હતા ને જેવી મુદ્રાઓ થતી હતી અને એને જે મુદ્રા ગમતી હતી એવું પેઇન્ટિંગ બનાવ્યું આખું. અને વિવેકાનંદજીની સભા પૂર્ણ થઈ પછી ચિત્ર એને ગિફ્ટ કરવા માટે ગયા બેન કે મહારાજ મેં તમારું આ ચિત્ર બનાવ્યું છે, મને જે જે દેખાતું હતું ને એ બધું મેં આમાં કંડારી લીધું છે. અને એ ચિત્ર ગિફ્ટ કર્યું વિવેકાનંદજીને. વિવેકાનંદજી આમ ચિત્ર જોયું ને ઝટકો લાગ્યો એને વિવેકાનંદજીને. એટલે કહ્યું કે આ ચિત્ર તો બરાબર છે, પણ આ ચિત્રની પાછળ જે તે ફોટો બનાવ્યો છે એ વ્યક્તિને તે જોયો? તો કે ના, એ વ્યક્તિને મેં જોયો નથી, પણ તમે બોલતા હતા ને ત્યારે તમારી પાછળ એ હતું, એ વ્યક્તિ હતો. ત્યારે વિવેકાનંદજીએ કીધું કે બરાબર છે, આ હું નથી બોલતો, એ પાછળ ફોટો કેનો હતો? તો કે વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાછળ હતા અને એ બોલતા હતા. એટલે ક્યારેક અમને પણ એવું થાય કે અમે આવું બોલી ગયા, અમે યુટ્યુબમાં જોતા હોય પછી ત્યારે એમ થાય કે આ આપણે બોલતા જ ન હોય, આ તો બિલખાવાળો સદગુરુ જ બોલાવતો હોય, બાકી આપણી શું ઓકાત છે કે આપણે બોલીએ.